નમસ્કાર મિત્રો, તમારી સાથે ફરી એકવાર આજે એક સ્ટોરી શેર કરવાનું છું. વાત છે પટના શહેરની. એક ભાઈ દરજીનું કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવે. ઘરમાં ફક્ત 2 જણ, બાપ અને દીકરો. કુટુંબ ગરીબ હતું. દરજી કામ કરતા હતા, એના બાપુજી, અને એનું એક સપનું હતું કે એમનો દીકરો સારું ભણે અને એક પ્રતિષ્ઠિત રિસ્પેક્ટિવ જગ્યા પર પહોંચે. તેમણે નક્કી કર્યું કે જે મારી હાલની પરિસ્થિતિ છે, પણ મારા દીકરાને સારામાં સારું ભણતર અપાવવું છે. માટે તેના બાપુજીએ દિવસ રાત ખૂબ જ કામ કરવાનું ચાલુ રાખ્યું અને સાથે તેમનો દીકરો પણ અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપતો હતો. થોડા વર્ષો પછી તેના પિતાનું સપનું સાચું થયું. તેમના દીકરાએ તેનો અભ્યાસ પૂરો કર્યો અને એક સરસ જગ્યાએ જોબ મળી અને એ જ શહેરમાં કંપની ચલાવતો હતો. એક દિવસ તેમનો દીકરો તેની મોટી અને સુંદર ઓફિસમાં બેઠો હતો. જ્યારે તેના બાપુજી તેની ઓફિસમાં જોવા ગયા, છોકરો ખુશ થઈ ગયો અને ખુરશીમાંથી ઊભો થઈ ગયો. પિતાજીએ કહ્યું, તું બેસ બેટા, અને તેની ખુરશીની પાછળ ઊભા રહ્યા અને ગર્વથી તેના દીકરાના ખભા પર હાથ મૂકીને તેના બાપુજીએ વાત કરવાનું ચાલુ રાખ્યું. દીકરા, તું જાણે છે આજે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ લાગે છે? અને બાપુજીએ કશું આગળ બીજું બોલે, છોકરો બોલ્યો, હું જ સૌથી પાવરફુલ માણસ. તેવો જવાબ મળ્યો. તેના બાપુજી એવું વિચારતા હતા કે કદાચ મારો છોકરો મારા ઇમોશન્સને સમજી શકે અને બોલે, તમે જ બાપુજી. પણ થોડા નિરાશ થયા સાંભળીને. થોડીક ક્ષણ પછી તેના બાપુજી બોલ્યા, તું સાચો છે. પણ આ જવાબ છે ને, આ અવાજમાં થોડો જુદો લાગ્યો છોકરાને. એ સમયે તેના બાપુજી તૈયાર પણ થઈ ગયા ત્યાંથી જવા માટે. પણ બાપ તરીકે ચહેરા પર હાસ્ય સાથે ફરી પૂછ્યું, તને કેમ એવું લાગ્યું કે તું સૌથી શક્તિશાળી માણસ છે? અને હવે જવાબ સાંભળવા જેવો છે. ના બાપુજી, દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ એ તમે જ છો. પણ થોડીક ક્ષણ પહેલા તો તે કહ્યું હતું કે તું જ છે. હા, પણ ત્યારે સૌથી શક્તિશાળી માણસનો હાથ મારા ખભા પર હતો, માટે એવું કહ્યું હતું. આટલું સાંભળીને તેના બાપુજીની આંખમાં આંસુ આવી ગયા. પોતાના આંસુ રોકી જ ના શક્યા. બંને જણે ફીલ કર્યું, બંને જણ સાથે સફળતા મેળવી. જો કંઈક છે જે માણસને શક્તિશાળી બનાવે તો એ તેના મા બાપના આશીર્વાદ, અને કંઈક છે જે મા બાપને સાચી રીતે સફળતા પાવે એ છે તેના બાળકોનું તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર. આપણે ઘણી મોટી જવાબદારી છે મા બાપ પ્રત્યેની, પણ જો એ ખુશ ના હોય, ભૂખ્યા હોય, પ્રેમ વગર ના રહે તો આપણું અસ્તિત્વ શું કામનું? પણ જો આપણે એક સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવું હશે સમાજમાં, દુનિયામાં, તો આ એકબીજાનું ધ્યાન રાખ્યા વગર શક્ય નહીં બને. અને શરૂઆત તમારા ફેમિલીથી કરવી પડશે. થેન્ક યુ. નમસ્તે.